તો જામનગરના બસ સ્ટેન્ડમાં મહિલાઓની સુરક્ષાઓને લઈને અનેક સવાલ ઊભા થયા છે। હોમગાર્ડ જવાન મહિલાને ઢસેડવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈને જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ જવાનને તાત્કાલિક અસરથી ફરજ માકૂફ કર્યો હતો, જ્યારે બસ સ્ટેશનમાં પોલીસ કે હોમગાર્ડ દ્વારા એક પણ મહિલા સુરક્ષા કર્મચારીઓ રાખવામાં ન આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। મારા જવાને ત્યાં એક જ હાજર હતો, એસટીના કોઈ બીજા કર્મચારી કે પોલીસ કોઈ હાજર નહોતા, એટલે ત્વરિત નિર્ણય લેવો ખૂબ જ જરૂરી હતો। કેમ કે નશાખોરીની હાલતમાં આ જે મહિલા છે એ કોઈ પણ નિર્દોષ પેસેન્જરને કોઈ શારીરિક ઈજા ન પહોંચાડે એટલા માટે, અને જ્યાં સુધી પોલીસની વાન કે કોઈ મહિલા પોલીસ કે મહિલા હોમગાર્ડ સભ્યો ત્યાં હાજર ન થાય ત્યાં સુધી મારા આ હોમગાર્ડ જવાને ત્વરિત નિર્ણય લેવો ખૂબ જ જરૂરી હતો, જેથી મારો આ હોમગાર્ડ જવાન છે એ મહિલાનો હાથ પકડી અને તેને ડેપોની બહાર લઈ જતો હતો। ત્યારે આ મહિલા નીચે બેસી જતા જરા ઘસડાય છે એવો આ વિડીયો ઉતારેલ છે, પરંતુ કોઈ પણ જાતની બળજબરી કે ઢસડવાનો પ્રયાસ અમારા હોમગાર્ડ જવાને કરેલ નથી।